જો ગઈકાલનું જે એન્ટ્રોપી ચાલ્યું હતું, ખાલી હું 30 સેકન્ડમાં એની હાઇલાઇટ આપું છું, કેમ કે એ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું તમને કહી દઉં કે અત્યારે જે રેગ્યુલર બેઝ પર 12th ના કન્સેપ્ટ ચાલશે, સાંભળજો, અને સાંજે કેટલા વાગે? 6 વાગે 11th ના કન્સેપ્ટ ચાલશે. તો જે સ્ટુડન્ટ મેં તમને કીધું છે, તમે 1 કલાક એક્સ્ટ્રા જોઈન થાઓ, બોલો ક્યારેય કોઈ લૂંટાઈ ગયું? બીજું સાંભળજો, આ એક મહિનાનું કામ છે, તો મહિનામાં એકાદ ચેપ્ટર તમને વધારે શીખવા મળશે. બીજું, તમે જોઈન થશો તો તમારું માઇન્ડ ડેવલપ થશે, હા, વિચારતું થશે. બીજું કે આ વસ્તુ બહુ હાર્ડ પડતું હોય, રાઈટ, તો બરાબર છે, પણ ઓલરેડી તમને જે તમારું મેં અત્યાર સુધી ચલાવ્યું છે એના બેઝથી કોઈ ટોપિક શીખવાનો હોય તો તમને ફાવે કે નહીં? બોલો. બરાબર, એટલે બંને ટાઈમ જોઈન થવાય ને. ઓકે. બીજું સાંભળો, જસ્ટ ફોર ટુડે જે સાંજે ચલાવ્યું ગઈકાલે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાળું, બરાબર, એ જ વાળા કન્સેપ્ટ મોર્નિંગમાં ચાલશે, રાઈટ. અને જે 11th ના કન્સેપ્ટ છે, એટલે આ, કેમ કે આપણે 11માનું નીટ બધા કરવાના છે, 12મા વાળા. રોશની સાંભળો છો બકા? ઉષા? ઓકે. તો 11માના કન્સેપ્ટ આપણે પાછળથી જોઈ લીધા બધા જ, હમણાં રિવિઝન કર્યા, તમારા ચેપ્ટર ચાલી ગયા. નેન્સી, બરાબર? ઓકે. પાછળથી ક્યાંથી ચાલી ગયું? લગભગ 16 ચેપ્ટર થી બધું પૂરું. હવે આપણે આગળથી આ 2 મહિનામાં 1 થી 7 ચેપ્ટર પતી જશે દિવાળી સુધીમાં. ખબર પડી ગઈ? બરાબર. એટલે હું તમને ફોટા મોકલી દઈશ, ક્રિશ, ડોન્ટ વરી. ક્રિશ કે છે કાં તો આખું પીડીએફ મોકલીશ. તો હવે આપણે આગળથી સ્ટાર્ટ કરશું 11th નું નીટ, બરાબર. અને નીટ બધા આપે છે, આપવાના છે, તો પ્રિપેરેશન જે ચાલે છે. કાલે 8 જણને કોલ કરેલા, 11મા વાળા જે જોઈન નતા થયા સાંજના ટાઈમમાં, એવું મારે કોલ કરવાના. જાતે રિસ્પોન્સિબલ બનો યાર. અને અત્યારને 7 ને 10 જોઈન થાય છે અમુક નમૂના. હવે નમૂનાઓના નામ બોલીશ, આવું ના ચાલે. ચલો, એન્ટ્રોપી શું છે તો આપણે કાલે સરસ એક્ઝામ્પલ જોયું હતું. 4 વાગે તમે રમવાનું સ્ટાર્ટ કર્યું, તમારા શરીરમાં શક્તિ મેક્સિમમ છે, રાઈટ. એનો અર્થ કે તમારી સિસ્ટમ વ્યવસ્થિત છે. એનો અર્થ અવ્યવસ્થા ઓછામાં ઓછી છે. 5 વાગે કન્ડિશન બદલાઈ, વ્યવસ્થિતતા ઓછી થઈ અને અવ્યવસ્થિતતા વધી. 5 વાગે 6 વાગે એના કરતા ખરાબ પરિસ્થિતિ થઈ, એટલે જે એટીપી હતા, શક્તિ હતી, એ ઓછી થઈ એનાથી, એટલે વ્યવસ્થિતતા ઘટી ગઈ. એનો અર્થ અવ્યવસ્થા વધી, કે બોલ ગોઠવેલા હોય એક બોક્સમાં આ રીતે, તો અસ્તવ્યસ્ત નહીં જોવા મળે, સિસ્ટમથી હશે, વ્યવસ્થિત હશે. એમાંથી 100 બોલ કાઢી દીધા 500 માંથી, તો 400 બોલ રહ્યા, એ અથડાવા માંડશે. પછી રહ્યા 250-200 બોલ, એ એનાથી વધારે અવ્યવસ્થિત જશે. આમ અવ્યવસ્થા જેમ જેમ કાર્ય કરો છો 7 વાગે, અવ્યવસ્થા એનાથી વધી ગઈ હતી, વ્યવસ્થા સૌથી ઓછી, અવ્યવસ્થા વધુ. આમ અવ્યવસ્થાનું માપન એને બોલાય એન્ટ્રોપી. પતી ગયું? ખબર પડી ગઈ? હવે ટૂંકમાં એન્ટ્રોપી એટલે શું? તો અવ્યવસ્થાનું માપન. બીજું કે એન્ટ્રોપી અને કાર્યક્ષમતા
વ્યસ્ત પ્રમાણમાં હોય, કેમ કે એન્ટ્રોપી વધુ એટલે કાર્યક્ષમતા ઓછી. જો એન્ટ્રોપી વધુ એટલે કાર્યક્ષમતા ઓછી. 7 વાગે તમે રમી શકતા હતા? ના. ના. સમજી ગયા? આ પ્રમાણે. તો એન્ટ્રોપી અને કાર્યક્ષમતા વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને સમજાવું કે આ વસ્તુ તમારી બુકમાં નથી લખી, પણ ઘણી બધી કેટલીક રેફરન્સ બુકમાં આપેલી છે. તેનો ફોટો હું શેર કરું છું, ધ્યાનથી જોજો. દસ સેકન્ડ. વેઇટ. મારે પીડીએફ ડાઉનલોડ કરવી પડે, કેમ કે ડાઉનલોડ કરેલી હોય નહીં. પછી પાછું પેજ કટ કરવું પડે અને પછી શેર કરું છું, એટલે મારે વાર લાગે છે. જો આવી ગયું. ધ્યાનથી જોજો. કાલે પહેલા તો મેં તમને એક વસ્તુ કીધેલું, યાદ કરો. જ્યારે આપણા બધા અંગોમાં એન્ટ્રોપી વધી જાય, મગજમાં એન્ટ્રોપી વધી ગઈ, એનો અર્થ કે કાર્ય કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ. આંખોની એન્ટ્રોપી વધી ગઈ, કાર્ય કરવાની ક્ષમતા, ફેફસાની, આમ દરેક અંગમાં એન્ટ્રોપી વધી જાય ત્યારે આપણું શું થશે? મૃત્યુ. ગભરી ના જાઓ, હમણાં નહીં થાય, પણ થઈ જશે. ઓકે, 150 વર્ષ પછી. ચાલો, હવે એન્ટ્રોપી શું છે સમજીએ. મૃત્યુ. સજીવ અમર નથી. મૃત્યુ એક રહસ્યમય ઘટના છે. કશું રહસ્ય નહીં. જેમ તેમ ગાડીઓ ચલાવો, જેમ તેમ પાન પડીકી ખાઓ, તો આ બધું આવે છે. આપણને પ્રશ્ન થાય કે મૃત્યુ શા માટે? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પણ જાણ્યું છે. આપણે આગળ જોયું કે સજીવ ચયાપચયની ક્રિયામાં ઉર્જા વાપરે છે. ધ્યાનથી જોજો. સજીવ ચયાપચય ક્રિયામાં ઉર્જા વાપરે છે. સજીવના કોઈ તંત્રના કાર્ય માટે પ્રાપ્ત શક્તિને મુક્ત ઉર્જા કહેવાય છે. આપણે ભણ્યા એ પ્રમાણે સજીવના કોઈ તંત્રના કાર્ય માટે જે પ્રાપ્ય શક્તિ છે એને બોલાય છે મુક્ત ઉર્જા, ફ્રી એનર્જી. મેં કાલે પણ આની વાત કરેલી. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આનો મિનિંગ શું? થર્મોડાયનેમિકનો પહેલો નિયમ, ઉર્જા બનતી નહીં કે ઉર્જા નાશ નથી થતો, પણ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. બીજો મુદ્દો, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. જ્યારે જેમ કે હું બોલું છું મારા ગ્લુકોઝ વડે, મારી રાસાયણિક શક્તિ નું અવાજમાં કન્વર્ઝન થાય છે, કાં તો કાર્ય, હું બોલું એ કાર્ય છે, તો રાસાયણિક શક્તિનું કાર્ય શક્તિમાં રૂપાંતર થયું. હું ચાલુ છું, અહીં નહીં, ઘડીકમાં અહીંયા લખું, થોડી વારમાં અહીંયા જવું, રાઈટ, ટેક્સ્ટ બુકમાંથી ફોટો લઈએ, તો આ ઉર્જાનું રૂપાંતરણ છે. જો પરસેવું થયું, તો પરસેવું થવું આ શું છે? થર્મોડાયનેમિકનો બીજો નિયમ. અહીંયા હું લાઈટ ચાલુ કરું છું, 1 મિનિટમાં બલ્બ ગરમ થશે. આ કયો નિયમ છે? બીજો. ગરમ કેમ થયું? ઉષ્મા સ્વરૂપે ઉર્જા વ્યય પામે છે. સમજી ગયા? તો આ રૂલ્સ અહીંયા લખ્યો છે, અને રૂલમાં શું કે છે તો જોઈએ. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક જથ્થો ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તમારે સમજવાનું, વ્યય પામે છે, ધેટ મીન્સ ઓકે, ખ્યાલ આવવો જોઈએ. આથી સજીવના દેહમાં, તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા વધતી જાય છે.
આ અવ્યવસ્થાના પરિમાણને, પરિમાણ એટલે માપન એકમ, આ અવ્યવસ્થાનું પરિમાણ ને બોલાય છે એન્ટ્રોપી. આમ ક્રમશઃ મુક્ત શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે. આથી કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ક્લિયર આટલું? ઓકે. સજીવના બધા જ તંત્રોમાં જ્યારે આવી અવ્યવસ્થા થતા મહત્તમ એન્ટ્રોપીથી શિથિલ થતા અંગો, શિથિલ એટલે સોફ્ટ, નિષ્ક્રિય થતા અંગો કાર્ય કરતા બંધ પડે છે, જેને મૃત્યુ કહેવાય છે. કાળક્રમે દરેક સજીવ મૃત્યુ પામે છે. મૃત્યુ અર્થપૂર્ણ પણ છે. જો પૃથ્વી ઉપર સજીવો અમર હોત તો સંખ્યા અમર્યાદિત હોત. નવા સજીવને આવવાનો અવકાશ જ ના રહેતો. આ મૃત્યુ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે. મૃત્યુના લીધે જીવન તત્વોથી રચાયેલા દેહના આ દ્રવ્યો ફરી પાછા પર્યાવરણમાં પાછા ફરે છે. વર્ષોથી આ ઘટનાક્રમ ચાલુ છે અને રહેવાનું છે. આટલું જાણ્યા પછી સજીવની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે જીવ ધરાવતો અને વિવિધ જૈવિક ક્રિયા કરી પર્યાવરણ સાથે તાદાત્મ્ય ધરાવનાર ને બોલાય છે સજીવ. જીવ ધરાવતો અને જૈવિક ક્રિયા કરી મેચ થતો, તાદાત્મ્ય એટલે વાતાવરણ સાથે મેચ થવું. જેમ કે દેડકો મેચ નતો થતો તો એ 8 મહિના સુષુપ્ત અવસ્થામાં રહે છે. રાઈટ? રણ પ્રદેશમાં ઊંટ અને શિયાળ બંને હતા. મેં પહેલા કીધેલું એકવાર, પણ એમાંથી શિયાળ નાશપ્રાય થઈ ગયા. કેમ? કેમ કે ત્યાં જેમની પાસે એટલી ક્ષમતા નથી ઊંટ જેટલી કે તે પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધી શકે. ખબર પડી? ઓકે, ચાલો હવે આપણે તમારી બુકમાં જે છે એ મુદ્દો જોઈશું. તો આપણે ક્યાં હતા ગઈકાલે એ આપણે પહેલા ચેક કરશું. ચલો, લગભગ આપણે અહીંયા કઈ લાઈન પર હતા? પીડીએફ બનાવી તો કેમ અપલોડ નહીં થતું? ચલો, આ ટોપિક પર હતા ને, આ પેરેગ્રાફ પર. ઓકે. પ્રજનન પણ સજીવની એક લાક્ષણિકતા છે. આમાં આપણે આ પ્લેનેરિયા વાળું લગભગ જોઈ લીધું હતું, હે ને? આ પ્લેનેરિયા વાળું લગભગ જોઈ લીધું હતું. એમ આઈ રાઈટ? વ્રજ પટેલ, વિડીયો ઓન રાખો, વારંવાર કહેવાનું ના હોય. બધાના નામ આવે છે. દેવેશ સર મેસેજ કરે જ મને, આખો દિવસ બધા નામ બોલું કે ભણાવવાનું. ચલો, આપણે લગભગ અહીંયાથી હતા, ફૂગ વાળા ટોપિક થી, હે ને? આ ફૂગ વાળાથી હતા લગભગ, રાઈટ? અહીંયાથી. ઓકે, તો ફૂગ થી સ્ટાર્ટ કરીએ આપણે કે ફૂગ તંતુમય લીલ અને મોસ ના પ્રતંતુ. યાદ કરો, ચલાવ્યું હતું આપણે. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ બધા અવખંડનથી સરળતાથી બહુ ગુણિત થાય છે. અવખંડન એટલે આપણે કીધેલું કે કોઈક બોડીમાંથી કોઈક ભાગ છૂટો પડ્યો, એમાંથી આખી બોડી નવી બની અને બોલાય અવખંડન.
જ્યારે બેક્ટેરિયા એક કોષીય લીલ કે અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. એટલે કે બેક્ટેરિયા એક કોષીય લીલ કે અમીબા જેવા એક કોષી સજીવમાં પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. કેમ? આવું કેમ લખ્યું છે તેનું રીઝન તમને સમજાવું, જોજો ધ્યાનથી. પહેલું તો તમારે ઉતાવળ કરીને કોઈ કામ નથી. તમે જેટલું જાઓ પરફેક્શનથી જાઓ. આમાં આવું કહેવા માંગે છે કે આ અમીબા છે, તો એમાં શું થયું? તો એમાં કોષ કેન્દ્રનું વિભાજન થયું, કોષ રસ વિભાજન થયું. આમ આની અંદર 2 અમીબા બની ગયા. રાઈટ? આ 2 અમીબા બની ગયા. આમ આને પ્રજનન પણ બોલાય અને વૃદ્ધિ પણ બોલાય. અમીબા એકલું નહીં, એક કોષીય લીલ, એક કોષીય લીલ હોય કે પછી બેક્ટેરિયા હોય. ઘણા બેક્ટેરિયા, જીવાણુ, બેક્ટેરિયા હંમેશા મોટા ભાગે એક કોષીય જ હોય. તો એ પ્રજનન કરે છે, રાઈટ? કેમ કે આમાં કોઈ નરજન્યુ માદાજન્યુ નહીં આવે. એક જ બોડીમાંથી 2 બોડી બનશે. આમ પ્રજનન કર્યું એને વૃદ્ધિ બોલાય છે, આવું કહેવા માંગે છે. ઓકે, તો લાઈન જો. જો આ એક એક લાઈન આપણે સમજીએ છીએ ને, એના લીધે જ નીટ અને બોર્ડ બંનેની એક્ઝામ બેસ્ટ જાય છે સ્ટુડન્ટની. બીજું, નોર્મલ છોકરાઓને એવું લાગતું હોય કે આ સર નીટ માટે સ્પેશિયલ છે. બકા ક્યારે કોઈ નીટ ભણાવતું એકલું ના હોય. બોર્ડ અને નીટ બંનેનું ફોકસ અમારું હોય અને અમારું ટેન્શન બોર્ડ વાળાનું વધારે હોય. કે નીટ વાળા તો એમની જાતે પણ કરે છે, અમે દિશા આપીએ તો એ લોકો એમની દિશા બદલી દે છે. પણ બોર્ડ વાળાને કેટલું કહીએ તો પણ ક્યારેક ઢીલા પડે છે. માટે ચલો આગળ જો. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ હોય તો પતી ગયું. જ્યારે બેક્ટેરિયા એક કોષીય લીલ, અમીબા જેવા એક કોષીય સજીવોમાં પ્રજનન ને વૃદ્ધિ સાથે સરખાવાય છે. આ લાઈન પૂછશે નીટમાં. કેમ કે આખું 11મું ધોરણ કોના માટે છે? તો 12માનો પાયો છે અને નીટ માટે છે. તો બહાર આપો, આંખ ફાડો, અત્યારે યાદ રહેશે. 1 વર્ષ પછી 100 ચેપ્ટર ભેગા થશે ને, ભૂલી જશો. નિધિ પ્રજાપતિ કેમ લેટ જોઈન થયા? આવું ના ચાલે. ચલો આગળ. તો દાખલા તરીકે કોષની સંખ્યામાં થતો વધારો, એનું ઉદાહરણ આપ્યું છે. એટલે કે પ્રજનન પણ થયું અને વૃદ્ધિ પણ થઈ. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ 2 શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. વૃદ્ધિ અને પ્રજનન આ 2 શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. ભાર આપજો. સમજ્યા? ઓકે, ફરી વાંચો. આથી એક કોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ 2 શબ્દોની ઉપયોગિતા વધુ આપણે સ્પષ્ટ નથી. ખચ્ચર, વંધ્ય, કામદાર, માખી અને વંધ્ય હોય એવું માનવ યુગલ વગેરે જેવા ઘણા સજીવ પ્રજનન કરતા નથી. આમ પ્રજનન પણ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકાતો નથી. આ શું કહેવા માંગે છે? સાંભળો, નહીં ખબર પડે. સાંભળો સાંભળો સાંભળો. આમાં આવું કહે છે કે કાલે આપણે એક વાક્ય જોયું હતું. બોલો, વૃદ્ધિ એ સજીવનું લક્ષણ છે, નિર્જીવનું છે? બોથ કે નન? બોથ કે નન? મેસેજ કરો. વેરી ગુડ આયુષ. બોથ. શું આવે? બોથ આવે. રાઈટ? કેમ કે રેતીનો ઢગલો, એની પણ વૃદ્ધિ થતી હોય છે. રાઈટ? લાકડું કપાયેલું પણ ફૂલતું હોય છે. હવે મને જવાબ આપો. પણ પ્રજનન, બોલો, સજીવનું લક્ષણ છે કે નિર્જીવનું? સજીવનું. નિર્જીવનું લક્ષણ નથી, જસ્ટ સજીવનું છે. બીજું,
સજીવમાં પ્રજનન એનું વિશિષ્ટ લક્ષણ છે એવું નથી કહેવાતું. કેમ? કેમ? તો અપવાદ છે. આયુષી બારિયા, ફાફા નહીં, એમાં અપવાદ છે. કયા અપવાદ છે? તો જો ખચ્ચર, બોલો, ખચ્ચર સજીવ છે પણ એ પ્રજનન કરી શકે છે? ના. સાંભળો, પ્રજનન એટલે શું બકા? તો પોતાના જેવો નવો સજીવ બનાવવો. ખચ્ચર એ વંધ્ય છે તો શું એ પ્રજનન કરી શકશે? નહીં કરી શકે. સમજ પડી? બીજું તમને સમજાવો એક્ઝામ્પલ. મધપૂડા પર 50,000 માખી હોય. આ 50,000 માંથી 30,000 માખી કામદાર માદા હોય. કામદાર માદા માખી હોય. 15,000 માખી નર, જેને ડ્રોન બોલાય, અને એક જ માખી જેને રાણી બોલાય છે, જે એક જ હોય છે. આ યાદ રાખવાનું. ફરી 30,000 કામદાર માદા, અને અહીંયા એક માદા છે પણ આ પ્રજનનક્ષમ માદા છે. આ ફર્ટાઇલ છે કે ઇનફર્ટાઇલ? આ ફળદ્રુપ છે કે અફળદ્રુપ? તો અફળદ્રુપ. આ માખી પ્રજનન કરી શકે છે? ના. આ કામદાર જસ્ટ બીજા ફૂલ પરથી પહેલા ફૂલ પર રસ લઈ જશે, બસ આવી ક્રિયાઓ કરશે. બરાબર? પણ આ માખી એ પરાગરજ લઈ જશે, આવી બધી ક્રિયા કરશે. પણ આ માખી, રાઈટ, કે જે પ્રજનન નથી કરી શકતી. પ્રજનનક્ષમ એક જ માખી છે. કઈ? રાણી. બરાબર? અને નર એ પ્રજનનક્ષમ છે, ડ્રોન. યાદ રાખો. તો બીજું એક્ઝામ્પલ, પહેલું ખચ્ચર, બીજું એક્ઝામ્પલ કામદાર માદા માખીનું આપેલું છે. આમ બધા સજીવ પ્રજનન કરે. પ્રજનન એ વિશિષ્ટ લક્ષણ છે સજીવનું? ના. કેમ કે અહીંયા અપવાદ જોવા મળ્યા. રાઈટ? ગઈકાલના અને આજનું બંને કમ્પેર કરો. અત્યારે હું 4-5 વાર બોલ બોલ કરું છું તો આના પરથી તમને સમજાશે. હા, કમ્પ્લીટ. બરાબર? પછી હું એક વારમાં ફટાફટ ચેપ્ટર પતાવવા માટે કામ કરીશ તો નહીં મજા આવે, તમારો લોસ છે. ઓકે, ચલો અહીંયા જોઈએ તો પહેલા તો આ બધા ચેપ્ટર છે ને બોરિંગ છે. બરાબર? કંટાળાજનક છે. પણ દરેક ટોપિક થોડા ઇન્ટરેસ્ટિંગ હોય. રોજ સતત મૂડ હોય છે એમ આવું જ કન્ટિન્યુ મૂડ ના હોય, એમ કન્ટિન્યુ જોરદાર ટોપિક ના આવે. પાચન માર્ગ, શ્વસન માર્ગ, દર વખત એવા ટોપિક આવવા જરૂરી નથી. બરાબર? એટલે આ થોડા બોરિંગ છે, પણ એમાં પણ મૂડ લાવો. તો આ પ્રમાણે બધા પ્રાણીઓ પ્રજનન કરે એવું જરૂરી નથી. આપણે જોઈએ. કશિશ ખબર પડે છે ને બગા? ઓકે. દિયા, વારંવાર દરેકનું નામ નથી બોલતો. મયંક, પ્રાચી, સંધ્યા, કાલે પપ્પા આયા હા મળવા. ચલો હવે આગળ જોઈએ. ખચ્ચર વંધ્ય કામદાર માખી, વંધ્ય હોય તેવું માનવ યુગલ. માનવ યુગલ એટલે શું? કપલ. રાઈટ? અમુક કપલ હોય. વંધ્ય એટલે કે તે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી સ્ત્રી, કાં તો નર જોઈતા પ્રમાણમાં શુક્રકોષ ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર? બીજું, ઘણીવાર શુક્રકોષ ઉત્પન્ન કરી શકે છે પણ વાતાવરણ એટલું બધું ગર્ભાશય કાં તો અંડવાહિનીમાં પ્રોપર મળતું નથી. રાઈટ? એટલે આ કપલ જે યુગલ છે એ ઇનફર્ટાઇલ હ્યુમન કપલ બોલાય છે. વંધ્ય હોય તેવું, રાઈટ, કપલ બોલાય છે કે જે પ્રજનન એટલે કે નવા બાળકને જન્મ આપી શકતું નથી. ઘણા સજીવો પ્રજનન કરતા નથી. આ 3 એક્ઝામ્પલ છે. આમ પ્રજનનનો પણ દરેક સજીવનો સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. ઓફકોર્સ નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. કાલે તો વાક્ય આવ્યું હતું કે
નિર્જીવ પણ વૃદ્ધિ પામે. પણ આજે વાક્ય આવ્યું કે નિર્જીવ પ્રજનન ન કરે. સમજી ગયા? આગળ વાંચો, બહુ ઈઝી છે. મેટાબોલિક ક્રિયાઓ આવી, રાસાયણિક ક્રિયા, ચય વત્તા અપચય ક્રિયા. સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણના બનેલા છે. નાના કે મોટા, વિવિધ વર્ગોમાં સમાવેશિત, કદ, કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન રાસાયણિક કાં તો ચયાપચય પ્રતિક્રિયા છે. ફરી જે લાઈન છે બહુ ઈઝી છે, સમજો. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારા કોષમાં યાદ કરો, ગ્લાયકોલિસિસ થયું હતું, ક્રેબ્સ ચક્ર ચાલ્યું હતું, એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવું, પછી આગળનું સ્ટેપ, આ બધી ચયાપચય ક્રિયા છે. માટે કે છે સજીવની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. બધા સજીવો રસાયણના બનેલા છે. નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત, કદ અને કાર્ય વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજા જૈવિક અણુમાં પરિવર્તિત પણ થાય છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કાં તો ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એક કોષીય કે બહુકોષીય બધા સજીવોમાં હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે. રાઈટ? એક કોષીય કાં તો બહુકોષીય હોય, પણ હજારો ચયાપચય ક્રિયાઓ એક સાથે થતી હોય છે. ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ, આ બધું. બધી જ. પછી શું લખ્યું છે આપણે જોઈએ. સ્ક્રીન શેર કરું છું, એક જ મિનિટ. મારે ક્રોપ કરવું પડશે. ડન. નિકિતા સમજ પડે છે ને? કૃણાલ ફોફાણા મારી છે ને તું પાછો? કૃણાલ, ચલો. બધી જ વનસ્પતિ અને પ્રાણી ફૂગ અને સૂક્ષ્મ જીવાણુ ચયાપચય ક્રિયા દર્શાવે છે. લેફ્ટ થાય છે જયમીન, જોઈન લેફ્ટ, આવું નહીં ચાલે. વનસ્પતિ, પ્રાણી અને ફૂગ અને સૂક્ષ્મ જીવાણુ ચયાપચય ક્રિયા દર્શાવે છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી. કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ, કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ થયેલી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી. આ શું કે છે હમણાં સમજાવું, સાંભળજો. જો પહેલા અહીંયા ફોકસ કરો, આ લાઈન સમજાવું છું. અહીંયા પહેલું આવું કહેવા માંગે છે કે આપણા શરીરમાં ધારો કે અહીંયા હ્યુમન બોડી છે, એમાં શુક્રકોષ વત્તા અંડકોષ થાય, જોડાય, યુગ્મન જ બને, તો આ જીવંત ક્રિયા કહેવાય. કેવી કહેવાય? જીવંત ક્રિયા કહેવાય. પણ આ સ્ત્રી માં પ્રોપર એટમોસ્ફિયર, ગર્ભાશયમાં પ્રોપર એટમોસ્ફિયર મળતું નથી. તો આ સ્ત્રી માટે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં અંડકોષ લેવાનો અને શુક્રકોષનું ફલન કરાવવાનું. આમ ફલન થયું ક્યાં? નિર્જીવ ટેસ્ટ ટ્યુબમાં. પણ ખરેખર આ બંને રચનાઓ છે કોની? સજીવની. એટલે આ ટેસ્ટ ટ્યુબમાં જે ક્રિયા થઈ એ નથી સજીવ કે નથી નિર્જીવ. આવું કહેવા માંગે છે. બરાબર? વાંચો એટલે ખબર પડશે. આવું કહેવા માંગે છે અને ખબર પડશે જ. સ્ટાર્ટ. શું કે છે?
કોષ મુક્ત તંત્રો. આ ટેસ્ટ ટ્યુબ એ કોષ મુક્ત તંત્રો કહેવાય, રાઈટ? કેમ કે એમાં કોઈ કોષ સંકળાતો નથી. કોષ મુક્ત તંત્રો માં દેહની બહાર આપણે ચયાપચય ક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કાં તો નિર્જીવ નથી. ભાર આપો, જીવંત કાં તો નિર્જીવ નથી, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના પંક્તિ બ્લુ લાઈન પડે છે સ્ક્રીન પર, ભૂસી દો ફરી. હા, ક્યાં હતા? ટેસ્ટ ટ્યુબમાં અલગ થયેલી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત કે સજીવ નથી, જેથી કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ, સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એ સજીવની બહાર થતી એકલી ચયાપચય ક્રિયા જીવંત વસ્તુ નહીં, પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયા છે. આ જીવંત વસ્તુ નથી. સાંભળો, આમાં આવું કહેવા માંગે છે કે આ સજીવની અંદર થતી ક્રિયા નથી, પણ આનું શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અંડકોષનું કોષ કેન્દ્ર બંને જોડાઈ ગયા. આમ જીવંત ક્રિયા તો છે ને, રાઈટ? માટે અહીંયા કહેવા માંગે છે કે આ બંને જોડાવું એ સજીવમાં નથી થયું કે નથી નિર્જીવની ક્રિયા, પણ જીવંત રાસાયણિક પ્રક્રિયા બોલાય કે બંનેનું કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય છે. એટલા માટે ફરી એકવાર જોઈએ. જ્યાં સુધી 100% સુકૂન ના મળે ત્યાં સુધી સમજવાનો કન્ટિન્યુ પ્રયત્ન કરવાનો. સ્ટાર્ટ. ફરી. ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ, ખાલી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં થઈને જે ક્રિયા, આવી ચયાપચય ક્રિયાઓ હોય જે, ફરી, એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નહીં, પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયા છે. જીવંત વસ્તુ નથી, પણ ચોક્કસ રીતે જૈવિક ક્રિયાઓ છે. આથી દેહનું કોષીય આયોજન જે જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ છે. દેહ આપણી બોડીમાં જે કોષ છે એટલે કે કોષીય આયોજન છે એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે, આવું કહેવા માંગે છે. એટલે કે આ બંને જોડાયા પછી યુગ્મન જ બન્યું અને પછી દેહ બન્યું. માટે કોષીય સ્વરૂપ એ જૈવ ક્રિયાઓનું ચોક્કસ સ્વરૂપ છે એવું કે છે. જૈવ ક્રિયા થઈ શુક્રકોષ વત્તા અંડકોષ, જેના લીધે યુગ્મન જ બન્યું, જેના લીધે બોડી બની. આમ દેહમાં કોષીય રચના એ આ બધી ક્રિયાઓનું પરિણામ છે, આવું કહેવા માંગે છે. આગળ જોઈએ. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, ફરી, કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ, તેમની એટલે સજીવની આસપાસની પરિસ્થિતિ કાં તો પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના અસ્વીકારની ક્ષમતા, એટલે મેં હમણાં જ કીધું તમને, શિયાળ એ રણ પ્રદેશમાં ન ટક્યું, એટલે કે આસપાસની પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે, પણ ઊંટે સ્વીકાર કર્યો. આમ પર્યાવરણના અનુભૂતિના અસ્વીકારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાની સામે પ્રતિક્રિયા. પર્યાવરણીય ઉત્તેજના એટલે શું? તો ગરમી હોય એની સામે તમારો પરસેવો નીકળવો એ પ્રતિક્રિયા છે. લખી દો બુકમાં, નહીં સમજ પડે નહીતર. આસપાસની પરિસ્થિતિ કાં તો પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ, એમાં શિયાળ એક્ઝામ્પલ લખો. અને પર્યાવરણીય ઉત્તેજના એમાં લખવાનું ગરમીના લીધે પ્રસ્વેદ ગ્રંથિ માંથી પરસેવો નીકળવો. આ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા છે. દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. દરેક સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કાં તો જૈવિક હોઈ શકે છે. આ અનુભૂતિ કાં તો પ્રતિક્રિયા એ ભૌતિક હોઈ શકે છે, એટલે પથ્થર તમારા પગ પર પડ્યું આવી પણ હોઈ શકે છે, રાસાયણિક પણ હોઈ શકે છે,
રાસાયણિક એટલે શું તમને સમજાવું. તમારા શરીરમાં અંડપિંડમાંથી અંડકોષ અંડવાહિનીમાં ગયો, કેમ કે રસાયણ નીકળ્યું. કયું રસાયણ? LH, રાઈટ? તો આ બધું રાસાયણિક બોલાય. કાં તો પ્રતિક્રિયા આવી જૈવિક પણ હોઈ શકે. પૂછાશે પ્રતિક્રિયા કેવી હોઈ શકે? ભૌતિક, રાસાયણિક અને જૈવિક. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. ગરમી, ઠંડી. વનસ્પતિ હોય કે પ્રાણી, બંને પ્રકાશ સામે પ્રતિક્રિયા આપે છે. પાણી સામે પ્રતિક્રિયા, તાપમાન સામે, અન્ય સજીવ સામે, રાઈટ? કાંટો બનવો એ શું છે? અન્ય સજીવ સામે લડત આપવી છે. અંજલિ, પલક, કેમ બકા લેફ્ટ થયા, જોઈન થયા? જો કાલે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક છે, જોઈન થજો. અને સાંજે પણ ઇમ્પોર્ટન્ટ વર્ક છે. ફરી કહું છું, સાંજના ટાઈમમાં નીટ બેઝ નું કામ થશે, રાઈટ? કાલથી વાત કરું છું. અને મોર્નિંગના ટાઈમમાં બોર્ડ પ્રિપેરેશન થશે. ઓકે, એટલે તમારે તમારો ટાઈમ બંને કલાકનું સાચવવું પડશે. આમ પ્રદૂષક જેવા બાહ્ય પર્યાવરણ સામે પ્રતિક્રિયા આપે છે. આદિકોષ કેન્દ્રથી લઈ ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી બધા સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે, રાઈટ? એટલે કે ઋતુ સંવર્ધિત વનસ્પતિ, જેમ કે તમને ખબર છે કે જે શિયાળો ઋતુ છે, રાઈટ? એમાં વનસ્પતિને પ્રોપર, જો તમને આમાં ખબર હોવી જોઈએ, હું તમને સમજાવું. શિયાળો હોય ને, શિયાળો એન્ડ સાંભળો, એમાં વનસ્પતિને પાનખર ઋતુ આવે છે. કેમ? અને ઉનાળામાં હરીભરી હરિયાળી હોય. કેમ? ઉનાળામાં વનસ્પતિ મેક્સિમમ પાણીનું ઉત્સેદન કરે. જેટલું પાણી ગુમાવ્યું એટલું પાણી જમીનમાંથી મેળવે. પાણી સાથે સાથે ક્ષાર મેળવે. ક્ષારની સાથે સાથે ખોરાક બનાવે, પણ હર્યા ભર્યા રહે. ખબર પડી? આમ ઋતુ પ્રમાણે આમાં ચયાપચય ક્રિયા અલગ અલગ હોય છે. આવું કે છે. માટે ફરી એ લાઈન જોઈએ. ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. પ્રકાશ અવધિની અસર આપણા પર ના થાય, પણ બીજા ઘણા પ્રાણીઓ છે કે જેના પ્રજનન પર થતી હોય છે. એ દેડકો હોય, ઉંદર હોય, રાઈટ? ઘણા બધા. આ પ્રમાણે દરેક સજીવ તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવ તેમની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. માનવી માત્ર એક જ સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા. તમે ઘણી વાર જોયું હોય, કૂતરાને ખબર છે સામે બાઈક આવે છે તો એ મારું બેટું ભરી જશે, રાઈટ? એટલે એ લોકો સ્વયં સભાન નથી. ઓકે, આમ આ પ્રમાણે સજીવ, માનવી એકલો જ એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે છે. આથી સભાનતા એ દરેક સજીવોનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. ઓકે, જ્યારે મનુષ્યની વાત આવે ત્યારે જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. હૃદય અને ફેફસાના બદલે માત્ર ક્યાં ગયું માત્ર મશીનના આધારે દવાખાનામાં મૂર્છામાં પડી રહેલા દર્દીઓને આપણે જોઈએ છીએ, રાઈટ? ખબર પડી ને? પેસમેકર, બરાબર? આના ઉપયોગથી જે નિષ્ક્રિય થયેલા વ્યક્તિ, મૂર્છા એટલે નિષ્ક્રિય, સુષુપ્ત, કોમામાં જતું રહેલું. બીજી રીતે કહીએ તો દર્દીનું મગજ અચેતન છે. દર્દીનું મગજ અચેતન છે. દર્દી સ્વયં સભાનતા એટલે પેલું દવાખાનામાં પડી રહેલું એની વાત કરે છે, તમારી વાત નથી કરતા. દર્દી એટલે લખ્યું છે. સ્વયં સભાનતા નથી, સ્વયં ચેતના ધરાવતું નથી. આવા દર્દી કે જે ક્યારેય સામાન્ય જીવનમાં પાછા આવતા નથી, તો તેમને સજીવ ગણવા કે નિર્જીવ? રાઈટ? એમને સજીવ પણ ન કહેવાય અને નિર્જીવ પણ ન કહેવાય, પણ એમની ક્રિયાઓ બધી સજીવ કહેવાય. માટે નીચે લખ્યું છે, છેલ્લી 5 મિનિટ જોઈ લો. તમે જાણતા હશો
કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં, એટલે કે આપણે ઉચ્ચ વર્ગમાં આવીએ, સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટના તેમના દેહની આંતરક્રિયાના લીધે થાય છે. પેશીના ગુણધર્મો તેમના બંધારણના લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિક બંધારણના લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. ફરી આ વાક્ય સમજો. શું છે? પેશીના ગુણધર્મો તેના બંધારણના લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષોની આંતરક્રિયાઓનું પરિણામ છે. પૂછાશે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિક બંધારણના લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એનો અર્થ શું થયો અહીંયા સમજી લો. એનો અર્થ શું થયો જો અહીંયા સમજાવું છું ફરી. આ પેશી, ધારો કે આ પેશી કોઈ ઘટકનો સ્ત્રાવ કરે છે, તો આ લક્ષણ પેશીના લીધે નથી, પણ કોષો વચ્ચેની આંતરક્રિયાના લીધે છે. સમજ પડી આ વાક્ય? હા દેવેશ સર બોલો. હા 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 ભાઈ આયુષી બારિયા હસે છે. આયુષી બારિયા હસે છે. હા દેવેશ સર મેં કીધું. હા વાંધો નહીં. ઓકે ઓકે ઓકે. હા ફરી હોય તો કહેજો મને. હા વાંધો નહીં. વિડીયો ઓફ વાળા નામ આપી દો. હા કઈ વાંધો નહીં સર. હા ઓકે ચલો. ટૂંકમાં પેશીના ગુણધર્મો કોષો વચ્ચેની આંતરક્રિયાના લીધે થયા. પછી બીજું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. પૂછાશે નીટમાં કોષો ની અંગિકાના લક્ષણો. કોષોની અંગિકા એટલે શું? જો આ કોષ છે અને એમાં રહેલું કણાભ સૂત્ર છે, તો કણાભ સૂત્ર એટીપી બનાવે છે. આ જૈવિક ક્રિયા અંગિકાના બંધારણના લીધે થઈ? ના, પણ અંગિકામાં ડીએનએ આવેલું છે, તેમજ અંગિકામાં F1 જેવા કણ આવેલા છે જે એટીપી બનાવવાનું કાર્ય કરે છે. આમ અંગિકાઓની અંદર આંતરક્રિયા થતી હોય છે, જેના લીધે અંગિકાનું કાર્ય છે એટીપી બનાવવું. આમ પેશી એ પોતાના લીધે નહીં, કોષના લીધે એનું લક્ષણ દર્શાવે છે. આમ જે અંગિકા છે એ અંગિકામાં રહેલા જૈવિક અણુના લીધે પોતાનું મહત્વ દર્શાવે છે. આવું કહેવા માંગે છે. શું લખ્યું છે વાંચો, ફરી વાંચો. બીજી લાઈન જો. પેશીના ગુણધર્મો તેના બંધારણના લીધે નથી, પણ તેના બંધારણમાં રહેલા કોષોની વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. તમે હોશિયાર છો, તમારા લીધે નથી, પણ તમારા પેરેન્ટ્સના લીધે છો, આવું કહી શકાય. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વિક બંધારણના લીધે નથી. ડીએનએ હોય અંદર એટલે એટીપી બની ગયો એવું નહીં, પણ આણ્વિક ઘટકો વચ્ચે આંતરક્રિયાના લીધે છે. રાઈટ? આ પ્રમાણે આયોજનના ઉચ્ચ સ્તરે આંતરિક ક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. ઉપરના બંને વાક્યો પૂછાશે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં આ ઘટનાઓ સાચી છે. દરેક સ્તરે એટલે જો તમને ખબર ના પડે, દરેક સ્તર એટલે કયું? કોષ સ્તર, પેશી સ્તર, અંગ સ્તર, અંગતંત્ર સ્તર. તમારી બોડીનું અંગતંત્ર બેસ્ટ વર્ક કરે છે, પણ કોના લીધે? અંગના લીધે. સમજ્યા? આથી આપણે કહી શકીએ છીએ કે સજીવો સ્વયં જનિત છે, એટલે જાતે નિર્માણ થાય છે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા, અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. રાઈટ? ડીએનએ નું સ્વયં જનન દરમિયાન યાદ કરો, આંતરાવસ્થા, એમાં યાદ કરો જીવન એસ કે G2 એસ તબક્કો, જેમાં ડીએનએ બેવડાય છે.
માટે ડીએનએ ની વહેંચણી થાય છે આવું કહેવા માંગે છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિવિધ અંશે ઓછું વધારે હોય છે. જેમ કે ઇકોલાઈમાં અલગ ડીએનએ હોય, રાઈટ, સંખ્યાની બાબતમાં. આપણામાં અલગ ડીએનએ સંખ્યા હોય, બરાબર. તો આ પ્રમાણે બોલો, ક્લિયર થાય છે ને ટોપિક? બીજું બીજું તમને મેં પહેલા જ કીધેલું, પેલું બધું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. કયું? જાતિ પ્રજાતિ, એમાંથી સવાલ આવશે જ, બરાબર. પણ આ બધા ટોપિકમાંથી 1% શક્યતા છે. પણ બોલો, હાર્ડ લાગે છે કશું? હાર્ડ લાગે છે? નહીં. ઓકે, કાલનો અને આજનો વિડીયો મોકલી દઈશ તમને, બરાબર, હમણાં જ મોકલું છું. ઓકે.